ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु निराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः 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 शान्तिः। તો તેનુપનિષદનો બીજા ખંડનો છેલ્લો મંત્ર 5 નંબરનો મંત્ર આપણે વાંચીએ. આગળના 4 મંત્રો આપણે પૂરા કરી નાખ્યા એટલે હવે એનું રિવિઝન કરતા નથી. આપણે 5મા મંત્રથી આપણે શરૂ કરીએ છીએ. તો આનંદગીરી ટીકા એમાં વાંચીએ. પેજ નંબર 76 કાઢો કૈલાસ આશ્રમના પુસ્તકમાં. એમાં છેલ્લી લાઈન છે આનંદગીરી ટીકામાં, ઉત્તર વાક્યસ્ય અપેક્ષિતમ અર્થમ આહ. એટલે હવે ભાષ્યકાર હવે પછી જે આ વાક્ય આવે છે એટલે કે જે મંત્રનું પ્રસ્તાવના કરતાં જે ભાષ્યકારે લખ્યું છે ને એના વિશે કહે છે કે એ દ્વારા શું કહેવા માગે છે એ પહેલાં સમજાવે છે કે આ મંત્ર શું કહેવા માગે છે. તો હવે આપણે ભાષ્ય વાંચીએ. છેલ્લી લાઈન પેજ નંબર 76 ભાષ્યની છેલ્લી લાઈન કષ્ટા ખલુ છે ને ત્યાંથી વાંચીએ. કષ્ટા ખલુ સૂર્યનરતિર્યક પ્રેતાદિષુ સંસાર દુઃખ બહુલેષુ પ્રાણનિકાયેષુ જન્મ જરા મરણ રોગાદિ સંપ્રાપ્તિ અજ્ઞાનને કારણે શું છે? જન્મ જરા મરણ રોગાદિ સંપ્રાપ્તિ. અજ્ઞાનને કારણે આપણને આ જન્મ જરા એટલે કે ઘડપણ મરણ વગેરે બધું પ્રાપ્ત થાય છે. તો એ શું છે? તો કે એ બહુ કષ્ટાહ ખલુ, બહુ જ કષ્ટદાયક છે. કષ્ટાહ ખલુ સુર નર તિર્યક પ્રેતાદિષુ સંસાર દુઃખ બહુલેષુ. આ બધી જે યોનિઓ છે ને, આ બધી કઈ યોનિઓ છે? સૂર એટલે કે દેવતાઓની યોનિ હોય, મનુષ્યની યોનિ હોય, તિર્યક એટલે કે પ્રાણીઓની યોનિ હોય, પ્રેત વગેરેની યોનિ હોય. આ બધી જે યોનિઓ છે એ બધા સમૂહમાં અજ્ઞાનને કારણે આ બધા જન્મ જરા મરણ રોગ વગેરે બધા કષ્ટ સહન કરવાના આવે છે. તો એનું મૂળ કારણ શું છે? આ બધા સાંસારિક દુઃખનું કારણ શું છે એ કહે છે કે સાંસારિક દુઃખનું મૂળ કારણ છે અજ્ઞાન. કયાનું? શેનું અજ્ઞાન? અજ્ઞાન એટલે મારું પોતાનું અજ્ઞાન, જીવનું પોતાનું અજ્ઞાન, ઈશ્વર વિશેનું અજ્ઞાન અને જગત વિશેનું અજ્ઞાન. મૂળભૂત 3 અજ્ઞાન છે આપણા જીવનમાં.
અને આપણો વ્યવહાર આ સ્તરે જ થતો હોય છે. એટલે એમ કહે છે કે આ બધો જે કંઈ વ્યવહાર થાય છે એ બધો વ્યવહારમાં તમને દુઃખ સિવાય કંઈ મળતું નથી. સુખ આપણને મળતું એવું લાગે પણ એ ખાલી સુખનો આભાસ જ છે. તો એ જે કંઈ પ્રાપ્ત થાય છે એ કેવું છે, કષ્ટદાયક છે. એ સાંસારિક દુઃખ એટલું બધું કષ્ટદાયક છે. તમારી ભલે દેવતાની યોની મળે તમને તો પણ ત્યાં પણ કષ્ટ તો છે જ. મૂળભૂત કષ્ટ શું છે, આપણા રાગ અને દ્વેષ એ મુષ્ટ કષ્ટ આપનારા છે. ત્યાં જાઓ ત્યાં તે પણ કમ્પેરિઝન સરખામણી થયા કરવાની, અને એટલે આ બધી વસ્તુઓ કષ્ટદાયક રહેવાની છે. દેવતા હોય કે તિર્યક હોય કે પશુ હોય કે જીવ હોય, જે કંઈ પણ હોય, એ બધામાં દુઃખ બહુલેશું, સંસાર દુઃખ બહુલેશું, એટલે બહુ જ દુઃખ છે. એટલે એનું કોઈ માપ જ નથી. એટલે એમ કહે છે કે તમારે એમાંથી મુક્ત થવું જોઈએ. અનિત્યમાં સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં, ભગવાને કીધું કે આ તને અનિત્ય અને અસુખમ એવું આ મનુષ્ય શરીર મળ્યું, તો તું એ મનુષ્ય શરીર દ્વારા મારું ભજન કર. ભજન કર એટલે કે મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર. મામ ઉપેક્ષિતું કૌંતે પુનર્જન્મ ન વિદ્યતે. જો જન્મ અને આ બધી જરા મૃત્યુ આ બધા જે ષડ વિકારો આવ્યા, જન્મ થાય તો બીજા વિકારો આવવાના છે. તો એમાંથી મુક્ત થવા માટે આ જન્મમાંથી મુક્ત થવું પડે. તો જન્મ જે મૂળભૂત આપણું કારણ છે, અજ્ઞાનનું કારણ જન્મ છે. અજ્ઞાનને કારણે જ જન્મ આપણને પ્રાપ્ત થાય છે. તો એ જન્મમાંથી મુક્ત થવું હોય તો શું કરવું પડે? જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તો એમ કહે છે કે મને જો પ્રાપ્ત કરીશ તો આ દુઃખાલયમ અશાશ્વતમ, અનિત્ય એવું આ દુઃખનું આલય, દુઃખનું સ્થાન છે એવું આ સંસાર જે છે એમાંથી તારે મુક્ત થવા પ્રાપ્ત કરવું હોય, મુક્ત થવાની તારી ઝંખના હોય તો તું મને પ્રાપ્ત કર, એવું ભગવાન કહે છે. મામ ઉપેત્ય તો કૌંતે પુનર્જન્મ ન વિદ્યતે, તારો પુનર્જન્મ તો નહીં થાય એમ કહે છે. તો આપણે જો હવે મંત્ર વાંચીએ. 5મો મંત્ર, પેજ નંબર 76, કૈલાસ આશ્રમના પુસ્તકમાં, કેનોપનિષદમાં. ય ચેદ વેદિત અત સત્યમસ્તિ ન ચેદિહ વેદિત વેદિત મહતિ વિનષ્ટિ ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાઃ પ્રેત્યાસ્માદ લોકાદ અમૃતાઃ ભવન્તિ, સ્માદ લોકાદ અમૃતાઃ ભવન્તિ. ઇહ ચેદ વેદિત. ઇહ એટલે શું ભાઈ? ઇહ એટલે આ મનુષ્ય દેહ તમને મળ્યો, એ દેહ મળ્યો ત્યારે એ જન્મમાં જ, મનુષ્ય જન્મમાં જ ઇહ ચેત એટલે જો અવેદિત, જો નથી જાણ્યું, અથ સત્યમ અસ્તિ. ઇહ ચેદ વેદિત, વેદિત એટલે જાણ્યું. જો આ મનુષ્ય જન્મમાં જ તમે જાણી લીધું તો શું છે? સત્યમ અસ્તિ, તો તમારા જીવનની સફળતા છે. સત્ય એટલે જીવનની સફળતા છે. સફળતા એટલે શું ભાઈ? જન્મ મળવો સફળ ક્યારે થયો કહેવાય? હા, આપણે જે બંધનમાંથી મુક્ત થવું એ જન્મની સફળતા છે. આપણે હંમેશા કોઈ પણ પ્રવૃત્તિ એ કરીએ છીએ છૂટવા માટે જ કરીએ છીએ. પછી એ પ્રવૃત્તિ દરમિયાન આપણે બંધાતા જતા છીએ આપણને ખબર નથી, પણ આપણે છૂટવાનો જ પ્રયત્ન કરીએ છીએ. એટલે આ મનુષ્ય દેહ છે ને એ દુર્લભ કીધો. દુર્લભમ ત્રયમેવેતૈત દેહાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. એટલે 3 વસ્તુને દુર્લભ કીધી. મનુષ્યનો જન્મ મળવો મુશ્કેલ છે. 84 લાખ યોની, એ 84 લાખ યોનીમાંની આ એક યોની છે. બીજી 83,999 યોનીઓનો પસાર થઈને આપણે અહીંયા સુધી આવ્યા. તો એ મનુષ્ય યોની જે છે એ એક જ યોની એવી છે કે જેને આ અધિકાર મળ્યો છે, ભજનનો અધિકાર. ભજનનો અધિકાર કોને છે? મનુષ્યને જ છે. પૂજાનો અધિકાર મનુષ્યને જ છે. આ જ્ઞાનનો અધિકાર પણ મનુષ્યને છે. એટલે જન્મ મળ્યો, મનુષ્ય દેહ મળ્યો ને એ જ મોટો અધિકાર છે આપણો. પહેલો તો અધિકાર એ છે, ત્યાં પ્રૂવ થઈ ગયો કે આપણને અધિકાર છે. હવે એ અધિકારનો પછી આપણે કેવો લાભ લઈએ છીએ એના પર આધાર, પણ એ અધિકાર મળ્યો. લબ્ધ્વા કથંચિત નરજન્મ દુર્લભમ તત્રાપી પુંસ્તમ શ્રુતિપાર દર્શનમ, એવું ત્યાં વિવેક ચૂડામણીમાં કીધું કે કથંચિત નરજન્મ, કોઈ પણ રીતે તમને આ મનુષ્ય દેહ મળ્યો, કેવો છે? દુર્લભ છે. તત્રાપી પુંસ્ત્રમ, પુંસ્ત્વમ એટલે શું? પોતાના જીવનનો વિકાસ કરવાની બુદ્ધિ આપણામાં આવી. બીજા જે કંઈ પણ યોનિઓ છે એમાં આ વસ્તુ નથી. એ લોકોને જે એ છે કહે ને કે પ્રોગ્રામ્ડ બધી યોનિઓ, બધી યોનિઓ કેવી છે? પ્રોગ્રામ્ડ છે.
એ લોકો જે પ્રમાણે જે લોકોને નિમિત્ત કર્યા એ બધા એ પ્રમાણે નિયત થયેલા એ પ્રમાણે કર્મ કર્યા કરે એમ પ્રવૃત્તિ કર્યા, પણ એ લોકોમાં સ્વતંત્ર વિલ પાવર નથી, એટલે સ્વતંત્ર વિલિંગ પાવર નથી, એટલે ઈચ્છાથી કે સ્વતંત્ર બુદ્ધિથી કંઈ કરવું ન કરવું કેમ કરવું એવી બધી શક્તિઓ એ લોકોમાં નથી. તો એ સંભાવના ક્યાં છે? મનુષ્ય જન્મમાં જ છે, દેહમાં જ છે. તત્રાપી પુંસ્તમ શ્રુતિપારદર્શન. શ્રુતિપારદર્શન એટલે શ્રુતિના સિદ્ધાંતો જે છે એને સમજવાનું સંભવ ક્યાં છે? આ મનુષ્ય દેહમાં જ છે, બીજા દેહોમાં ને દેવતાઓમાં છે એવું કહેવાય, પણ એ દેવતાઓમાં ભોગ બુદ્ધિ એટલી બધી પ્રબળ હોય છે ને કે એને આ બધી વસ્તુ સૂચતી જ નથી હોતી. ય સ્વાત્મ મુક્તો ન યતેત મૂઢધિ. જે મૂઢ માણસ, મૂઢધિ એટલે મૂળ કીધો. મૂળ કેમ કીધો? કારણ કે જેને માટે એને આ જન્મ મળ્યો, જેને માટે આ દેહ મળ્યો, એ દેહનો ઉપયોગ કરતાં એને આવડતો નથી, એટલે એને મૂળ કીધો. આપણે મૂર્ખ માણસ કોને કહે? જેને કંઈ આપણે એને કંઈ પણ આપ્યું, કંઈ સાધન આપ્યું, સ્કૂટર આપ્યું, તો સ્કૂટર આમ ખેંચીને લઈ જાય તો આપણે એને શું કહે? આ મૂળ છે, એટલે ચલાવ, કિક મારીને ચાલુ કર અને પછી લઈ જા. પણ આ તો એને આ મોટું શરીર મળ્યું, આટલું સરસ દેહ મળ્યો, મનુષ્ય દેહ, એનો ઉપયોગ શેના માટે કરવાનો છે? ભગવાનની પ્રાપ્તિ માટે કરવાનો, ઈશ્વરની. એને બદલે તું ભોગ ભોગવવામાં બધું કરી નાખે. કારણ કે આહાર નિદ્રા ભય મૈથુનમ છે, આ બધી વસ્તુઓ તો તને બીજી બધી યોનિમાં પણ મળવાની જ છે અને એ બધા કરવાના છે. એના માટે કોઈ પ્રયત્નની જરૂર નથી, એ બધું પ્રારબ્ધથી મળવાનું જ છે. પણ આ જે એક તારે જે તને આ દેહ મળ્યો એમાં તને અધિકાર મળ્યો, તો એ અધિકારનો ઉપયોગ કર. જો નહીં કરે, યસ આત્મમુક્ત, પોતાના આત્માની મુક્તિ માટે જો પ્રયત્ન નહીં કરે તો શું થશે? એ કેવો કહેવાય? આત્મઘાતી કહેવાય. સ આત્મહા, આત્મહા કીધો. સ હિ આત્મહા સ્વમ વિનહંતિ અસદગ્રહાત. એ સતની બદલે અસતનું ગ્રહણ કરે છે. અસત એટલે જે મિથ્યા નામરૂપાત્મક જગત છે એનું ગ્રહણ કરી એમાં ભોગ બુદ્ધિ રાખી અને એમાં જ એનો સમય વિતાવી અને જીવન પૂરું કરે છે, એવું ત્યાં કીધું વિવેક ચૂડામણ. એટલે જંતુ નામ નરજન્મ ઇહ છેદ અવેદિત. આ મનુષ્ય દેહમાં જ જ્યારે એણે જાણી લીધું તો તું તારું જીવન સફળ થયું. જીવનની સફળતા એટલે બંધનમાંથી મુક્તિ, અને બંધનમાંથી મુક્તિ મેળવવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, કારણ કે આ જ્ઞાન એનું કારણ છે. તો અજ્ઞાનને દૂર કરવા માટે જ્ઞાન જ એનો ઉપાય છે. તો જ્ઞાન માટે શું કરવાનું? તો શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે, ગુરુજી પાસે જવું પડે, તો તમને આ બધું પ્રાપ્ત થાય. તો તમારું તમને બંધન શું છે એ ખબર હોવી જોઈએ ને. બંધન જ છે નહીં એવું લાગતું હોય જ્યાં સુધી, ત્યાં સુધી પ્રયત્ન કોઈ કરવાનો નથી. એટલે એમ કહે છે ઇહ ચેદ વેદિત અથ સત્યમ અસ્તિ. જો તારો જન્મ તારે સફળ કરવો હોય તો આ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. ન ચેદ ઇહ વેદિત. પણ જો આ જ દેહમાં રહીને તું નહીં જાણે, આ તત્વને નહીં જાણે, આ આત્માને નહીં જાણે, તો શું થશે? મહતી વિનષ્ટિ. મહાન વિનાશ તારી રાહ જોઈને જ ઊભો છે. એટલે આપણે એના માટે કંઈ કરવાની જરૂર જ નથી. એટલે બહુ આ કેવું છે બધું એકદમ આમ ભયસૂચક સ્ટેટમેન્ટ છે. આત્મઘાતી કીધો એટલે તમે તમારી જાત ઉપર જ ઘા કરો છો. અસુર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા તામસે પ્રેત્યા બી ગચ્છંતી એ કે છે આત્મહનોજના. એટલે જ્યાં સુધી તમે ભોગ બુદ્ધિમાં જ રચ્યા પચ્યા રહેશો ને તો આ જ્ઞાન માટેનો પ્રયત્ન થવાનો જ નથી. એટલે આ બધી વસ્તુ આપણને કહેવામાં આવે છે એટલા માટે કે આપણા મનમાં જે અમુક હજી રાગ દ્વેષો હોય, આ બધું હોય ને એને કારણે આપણું મન હજી આકર્ષાતું હોય છે વિષયોમાં, જગતના. એટલે એમાંથી આપણા મનને મુક્ત કરવા માટે આપણને કહેવામાં આવે. આ બધા કડક શબ્દોમાં એટલા માટે કહે છે કે જેથી કરીને આપણું મન એમાંથી છૂટે. ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાહા. ભૂતેષુ ભૂતેષુ એટલે બધા જ પ્રાણીઓમાં વિચિત્ય ધીરાહા, બ્રહ્મને જાણીને. આ ભૂતેષુ ભૂતેષુ બધા જ પ્રાણીઓમાં એ તત્વ રહેલું છે એવું જાણીને. આ તત્વ બધામાં જ રહેલું છે. ભૂતેષુ ભૂતેષુ બધા જ પ્રાણીઓમાં પ્રત્યે, જેમ કીધું ને પ્રતિબોધ વિદિત, બોધમ બોધમ પ્રતિવિદિતમ એવું કહ્યું ને, એટલે આ વિપ્સા કહેવાય. એટલે વારંવાર કહેવું, એટલે ઘેર ઘેર જઈને તું આ સંદેશો આપ્યા તો ઘેર ઘેર એટલે પ્રત્યેક ઘરમાં જવાનું. એમ ભૂતેષુ ભૂતેષુ એટલે પ્રત્યેક પ્રાણીઓમાં વિચિત્ય ધીરાહ, બુદ્ધિમાન મનુષ્ય આ તત્વને જાણીને, વિચિત્ય એટલે જાણીને, પ્રેત્યાસ્માત અસ્માત લોકાત પ્રેત્ય, આ લોકમાંથી પ્રયાણ કરીને અમૃતાહા ભવંતી. પ્રત્યેક પ્રાણીમાં આ તત્વને ઓળખીને જાણીને આ પછી આ દેહ છોડીને પછી શું થાય છે? અમૃત તત્વને પ્રાપ્ત કરે છે એવું આ મંત્રમાં કહેવામાં.
અનેકવાર આવું બધું કીધું આપણને, જુદી જુદા શબ્દોમાં કીધું. ઈશાવાસીમાં પણ કીધું કે હે હા એ તો કહ્યું, પણ આપણે જે કહ્યું ને કે યસ્મિન હા એટલે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મનિયવાનું પશ્યતિ, જ્યારે એ બધા ભૂતોમાં આત્માને જુએ છે ત્યારે પછી ન તત્ર શોક ન મોહ, મોહ અને શોકમાંથી મુક્ત થઈ જાય છે. એટલે એક દર્શન આપણું થવું જોઈએ. બુદ્ધિમાં સમજ આવી, પણ એ સમજને આપણા વ્યવહારમાં પણ લાવતા શીખીએ આપણે તો આપણું કલ્યાણ થઈ શકે. નહીં તો આ બધી વસ્તુઓ શું છે કે આપણને પેલું માહિતી તો બધી ઘણી ભેગી થઈ બુદ્ધિમાં, પણ એનો ઉપયોગ આપણે કરતા આવડવો જોઈએ એમ. ચલો ભાષ્ય આપણે જોઈશું, પેજ નંબર 78. એટલે આમાં જે આપણે ભાષ્ય વાંચ્યું ને એમાં શું કીધું કે અજ્ઞાનને કારણે આ સંસારની જે બધી મુશ્કેલીઓ છે એ કઈ મુશ્કેલીઓ છે? સંસાર દુઃખ બહુલેશું. દુઃખ કયા પ્રકારના કીધા? જન્મ જરા રોગાદિ, મરણ રોગાદિ. જન્મ જરા મરણ રોગાદિ આ બધા દુઃખ છે. એટલે ભગવાને પણ કહ્યું જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન, એવું 13મા અધ્યાયમાં કીધું ને. તો આ દુઃખ દોષ આમાં આ બધામાં દોષ દર્શન કરવાનું કીધું, અને એને જ્ઞાન કીધું ભગવાન. જે બધા 20 મૂલ્યો કીધા એ મૂલ્યોને જ્ઞાન કેમ કીધું? કારણ કે એ જ્ઞાન તરફ લઈ જનારા છે. આ બધા મૂલ્યોનું પાલન થાય તો આપણને જ્ઞાન થાય. મૂલ્યોના પાલન કર્યા વગર ખાલી જાણીને આપણને જ્ઞાન નથી થતું. એટલે એમ કીધું કે આ બધા, કારણ કે આ બધા જન્મ જરા વ્યાધિ દુઃખ દોષણ, દુઃખ એમાં દુઃખ છે એવું કેવી રીતે લાગે? આધ્યાત્મિક સ્તરે દુઃખ છે, આદિ ભૌતિક સ્તરે દુઃખ છે. કોઈ પણ દેહ આવ્યો તો આ બધા 3 સ્તરના સંતાપ તો આપણે સહન કરવાના આવે જ છે. આધ્યાત્મિક સ્તરના તો આવે છે બધા, શરીરના કેટલાય પ્રોબ્લેમ બધા જે આ કીધું જન્મ જરા મરણ રોગ, આ બધા આધ્યાત્મિક. આદિ ભૌતિકે કેટલા બધા છે, આજુબાજુનો કેટલા બધા જાતના બધા વિક્ષેપો, અનેક જાતની મુશ્કેલીઓ. અને આદિ દૈવિક તો આપણે હાથમાં જ નથી. અનેક જાતની ગરમી બહુ પડે, ઠંડી બહુ પડે, વરસાદ બહુ આવી, અનેક જાતની હજારો વસ્તુઓ આપણને નડ્યા કરે. અને એનું મૂળ કારણ છે અજ્ઞાન, મારા પોતાના સ્વરૂપનું અજ્ઞાન. એટલા આપણને અજ્ઞાનને માટે આપણને બીજો કંઈ દ્વેષ નથી, પણ અજ્ઞાનને કારણે આ બધું છે, એટલે અજ્ઞાન દૂર કરવાનું છે. એટલે ભગવાને કીધું કે આ બધું તારે જન્મ જરા મૃત્યુ આ બધામાં તારે દોષ દર્શન કરવાના. અને દોષ દર્શન કરવાના એટલે શું? આ બધું ખરાબ છે એમ નહીં, પણ ખરાબ છે એટલે તારે શું કરવાનું એ વિચારવાનું. ખરાબ છે એમ કહીને જીવનમાં કેટલી બધી અનિશ્ચિતતા છે ને, આપણે તો અનિશ્ચિતતા આપણે ભોગવીએ છીએ, કંઈ આપણે નક્કી કરી શકતા નથી. 2 ઘડી પછી આપણું શું થવાનું ખબર નથી આપણને. એટલે યુ ડોન્ટ નો. એટલે એટલી બધી અનિશ્ચિતતા છે. એટલે એમ કહે છે કે આ બધું અજ્ઞાનને કારણે છે. અનાત્માને આત્મા માની લીધો. આ જગતને હું આત્મા માની લઉં છું, પુત્રને આત્મા માની લઉં, પત્નીને આત્મા માની લઉં, સંપત્તિને આત્મા માની લઉં. આત્મા એટલે મારું પ્રિય વસ્તુ આ બધી છે. અત્યારે અનેક વસ્તુઓ મારી પ્રિય છે. પ્રિય હોય એ આત્મા. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ બધ. જે કંઈ પણ વસ્તુ પ્રિય બને છે એ આત્માને કારણે. એને હું આત્માનો આરોપ કરું એટલે મને એમ લાગે કે આ મને અનુકૂળ છે. એટલે આત્મા એટલે અનુકૂળ હોય એ મને પ્રિય લાગે. જે વસ્તુ પ્રિય લાગે છે એ મને દુઃખ આપનાર છે એ પણ ખબર હોવી જોઈએ આપણને. કે બહારની કોઈ પણ વસ્તુ મને જે પ્રિય લાગે છે એટલે દ્વિતીયાદ્વય ભયમ ભવતી, એ ભય સ્થાન છે જ એનું. જ્યારે કોઈ પણ ઉદરમ અંતરમ કૃત, જો થોડું પણ હું અંતર રાખીશ કોઈ વ્યક્તિ સાથે પણ, પત્ની સાથે પણ થોડુંક અંતર હોય, પુત્ર સાથે પણ થોડુંક અંતર હોય ને, કંઈક થોડુંક તો આપણે બાકી રાખીએ. બધું કંઈ કહી ન દેવાય એમ કહીને આપણે અંતર રાખીએ તો ભય રહેવાનું. એટલે ભયને કારણે જ અંતર રાખીએ. અંતર રાખીએ એટલે પછી શું છે? દુઃખ આવે છે. ભય રહે એટલે દુઃખ આવે. ભય એટલે કોઈ ભય માણસ બીજો શાંતિથી સુખેથી સૂઈ જ ન શકે. એટલે એમ કીધું કે એટલે આ સત્વ રજસ તમસનું બનેલો આખો દેહ છે, અને જગત પણ સત્વ રજસ સતત તમારી એની સાથે ઇન્ટરેક્શન ચાલ્યા જ કરતી હોય. એટલે તમારે દુઃખ આવ્યા જ કરે. દુઃખમ થોડું સુખ એવું છે. એટલે આ બધું સુખ કેવું છે? પેલા આપણે ચડતા હોય ને ડુંગર પર, ગિરનાર પર ચડતા હોય, ચડતા થોડા થાકી જાય, માથા પર બોજો હોય કે થેલો લગાવે, થોડી વાર મૂક્યો, થોડો થાક, હાશ એવું સુખ મળ્યું કે મજા આવી. પાછું આગળ ચાલવા, એટલે પાછું દુઃખ. એવું આ દુઃખનું સુખ આવે એવું છે. સંસારનું સુખ એવું છે. એટલે આગળ વાત ચાલો. એટલે હવે આપણને ભગવાન ભાષ્યકાર
મંત્ર સમજાવે છે. ઇહૈવ ચેત મળ્યું. પેજ નંબર 78 ભાષ્ય પહેલી લીટી વાંચું. ઇહૈવ ચેત મનુષ્ય અધિકૃત સમર્થ સન યદિ અવેદિત આત્માનં યથોક્તલક્ષણં વિદિતવાન યથોક્તેન પ્રકારેણ અથ તદા અસ્તિ સત્યમ મનુષ્યજન્મની અસ્મિન અવિનાશઃ અર્થવત્તા વા સદ્ભાવઃ વા પરમાર્થતા વા સત્યમ વિદ્યતે. તો કહે છે ઇહ ચેદ વેદિત અથ સત્યમ અસ્તિ. એ આપણને સમજાય છે. ઇહ એવ એટલે અહીંયા જ એટલે આ મનુષ્ય દેહમાં જ ચેત જો મનુષ્ય અધિકૃત સમર્થ જો આ મનુષ્ય અધિકારી બન્યો. શેનો અધિકારી? મનુષ્ય દેહ મળ્યો એટલે અધિકાર તો મળી જ ગયો તને. ભગવાનની પ્રાપ્તિનો અધિકાર તમને પ્રાપ્ત થઈ ગયો. મનુષ્ય દેહ મળ્યો. હજારો આટલી બધી યોનિઓમાંથી તમને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો એટલે યુ આર ઇલિજિબલ. તમે એના માટેના અધિકારી બની ગયા. શેના માટેના? સમર્થ બની ગયા. શેના? જ્ઞાન પ્રાપ્તિ માટે. તો આ અધિકાર પ્રાપ્ત થવા છતાં આ સમર્થ સન સામર્થ્ય પણ પ્રાપ્ત થયું. સામર્થ્ય એટલે બુદ્ધિ પણ ભગવાને આપી છે ને આપણને. ફ્રી વિલ આપ્યું છે, સ્વતંત્ર બુદ્ધિ. ભોગ બુદ્ધિ પણ આપી છે, યોગ બુદ્ધિ પણ આપી છે. બેમાંથી શ્રેય અને પ્રેય, અભ્યુદય અને નિશ્રેય, બેમાંથી શું પસંદ કરવું એ પસંદગીની સ્વતંત્રતા આપણને આપવામાં આવી છે. તો એમાંથી શું પસંદ કરવું એના માટે કહે છે સમર્થ સન. એવો અધિકાર પ્રાપ્ત થયા પછી સામર્થ્ય પણ પ્રાપ્ત થયું, બુદ્ધિ પણ સારી છે, શરીર પણ સારું છે, બધું સરસ છે, એટલે કોઈ મુશ્કેલીઓ નથી. યાવત સ્વસ્થમિદમ કલેવર ગૃહમ યાવત ચ દૂરે જરા. જ્યાં સુધી આપણી ઘડપણ આવ્યું નથી, સ્વસ્થ શરીર છે, ત્યાં સુધી આ વસ્તુને પ્રાપ્ત કરે એવું ભર્તૃહરિએ કીધું કે આત્મશ્રેયસી તાવત પ્રાપ્ય. તમારે તમારા આત્માનું જે કલ્યાણ કરવાનું છે એ કરી લેવું જોઈએ. આગ લાગે ત્યારે કૂવો ખોદવો એ કેવી બુદ્ધિમત્તા કહેવાય. એટલે જ્યારે છેલ્લી ઘડીએ પછી ભગવાનનું નામ લઈ લઈશું એવું થવાનું નથી. એટલે સતત લેવાનું. એટલે એમ કહે છે સમર્થ સન યદિ અવેદિત. જો સમર્થ હોવા છતાં પણ તમે અવેદિત એટલે જાણ્યું એને આત્માનમ અવેદિત, આત્માને જાણ્યું તો શું છે? યથોક્ત લક્ષણમ વિદિતવાન. યથોક્ત લક્ષણ એટલે કેવા આત્માને જાણવું ભાઈ? તો આપણને લક્ષણ આપ્યું હતું ને, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ સ પ્રાણસ્ય પ્રાણ. એવો આ આત્મા જે શ્રોત્રનું પણ શ્રોત્ર છે, ચક્ષુનું પણ ચક્ષુ છે, બધાની પાછળ રહેલો અધિષ્ઠાન છે, જે બધાનો પ્રકાશક છે, આ બધી ઇન્દ્રિયોનો પ્રકાશક છે, મનનો પ્રકાશક છે, એવો એ આત્મા. અને એનું બીજી રીતે પણ સમજાયું આપણને આગમ પરંપરાથી. અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાદ અધિ એવું કહ્યું ને. એટલે એમ કહે છે કે જે વિદિત કરતાં પણ અન્ય છે, અવિદિત કરતાં પણ અન્ય છે. એવો જે આ અધિકારી મનુષ્યનું સામર્થ્ય પ્રાપ્ત કરીને આ લોકમાં જ આવા લક્ષણવાળો શ્રોત્રમ મનસો મનોવાળો લક્ષણવાળો આત્મા જે છે એ આત્માને યથાર્થ જાણી લીધો તો શું છે? અથ તદા અસ્તિ સત્યમ. ત્યારે એના જીવનમાં સત્યતા છે, સત્ય છે, એને સત્યની પ્રાપ્તિ. સત્ય એટલે શું? સફળતા. સત્ય એટલે અહીંયા સત્ય આ ભાષ્યકાર સત્યની વ્યાખ્યા આપે છે આપણને. અહીંયા મનુષ્ય જીવનનું સત્ય શું? તો સત્ય એટલે સફળતા. સફળતા એટલે કયા પ્રકારની સફળતા? એમ કહે છે અસ્તિ સત્યમ. મનુષ્ય જન્મમાં સત્ય પ્રાપ્ત કરે, સફળતા પ્રાપ્ત કરે. એમાં શું? અસ્મિન જન્મની અવિનાશ. આ જન્મમાં અવિનાશ. અવિનાશ એટલે દીર્ઘાયુ પ્રાપ્ત કરે. જ્યારે તમે આ જીવનમાં આ જ્ઞાન પ્રાપ્ત કરી લો તો એક તો વ્યાવહારિક સત્ય પણ પ્રાપ્ત થાય અને બીજું પારમાર્થિક સત્ય પણ પ્રાપ્ત થાય. પારમાર્થિક સત્ય એટલે પરમાત્મા. વ્યાવહારિક સત્ય એટલે આ ભાષ્યકાર આપણને સમજાવે છે. વ્યાવહારિક સત્ય પણ બે પ્રકારના, એટલે 4 પ્રકારના. અવિનાશ. અવિનાશ એટલે શું? દીર્ઘાયુ તમને પ્રાપ્ત થાય. આ એમણે ખાલી આપણને સમજાવ. આ બધું શું છે? અર્થવાદ છે એકચ્યુઅલી.
અર્થવાદ એટલા માટે કે આપણે આમાં આની સ્તુતિ કરવી, આ જ્ઞાનની સ્તુતિ કરવા દ્વારા આપણને આમાં જોડવા માટે કે આપણને આ દ્વારા શું પ્રાપ્ત થાય? જ્ઞાન પ્રાપ્ત કરવાથી તો સત્યની પ્રાપ્તિ થાય. સત્યની પ્રાપ્તિ એટલે શું? તમારો દીર્ઘાયુ લાંબુ આયુષ્ય હોય, પછી શું હોય? અર્થવત્તા બને. અર્થવત્તા એટલે શું? તમે ધનવાન બનો, તમારો અર્થ, તમને સંપત્તિ, ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા આ બધું પ્રાપ્ત થાય. વા સદભાવ, સદભાવ એટલે સતમાં તમારી નિષ્ઠા જન્મે. વા પરમાર્થતા વા સત્યમ વિદ, અથવા તો પારમાર્થિક સત્ય પણ તમને પ્રાપ્ત થાય. એટલે બે પ્રકારના સત્યની પ્રાપ્તિ થાય જો આ જ્ઞાન પ્રાપ્ત થાય, એવું કહેવાય. બે પ્રકારના એટલે એક વ્યવહારિક સત્ય પણ છે ને, આપણે જીવનમાં વ્યવહારમાં પણ સત્ય તો આપણે કહીએ ને ભાઈ હું સત્ય કહું, એ કેવું છે? અનિત્ય સત્ય છે, સ્થાયી સત્ય નથી. પેલું ત્રિકાલા બાધિત સત્ય છે એ વસ્તુ જુદી છે, પરમાર્થ સત્ય. આ બધા સત્ય છે એ વ્યવહારિક સત્ય છે બધા. હું સાચું કહું છું, મેં જોયું ભાઈ, મેં ખાધું, મારું પેટ ભરાઈ ગયું, હવે સત્ય. આ બધા સત્ય છે. આમાં સત્ય જે કહે છે એ બધા કેવા સત્ય છે? સાપેક્ષ સત્ય છે. આ બધા વ્યવહારિક સત્ય બધા સાપેક્ષ, પેલું નિરપેક્ષ સત્ય છે. એટલે એમ કહે છે અર્થવત્તાવા સદભાવ વિદ્યતે. તો જુઓ એમાં ફૂટનોટ નંબર 1 છે, પહેલી ફૂટનોટ જુઓ. અજ્ઞાનાત જે કહું ને, એટલે અજ્ઞાનાત એટલે ન ચેદિહા વેદિત મહતિ વિનષ્ટિ ઇતિ શ્રુતે ઇતિ ભાવ. એટલે જો આ જન્મમાં આત્માને ન જાણ્યો તો મહાન વિનાશ છે એવું શ્રુતિ કહેવા માગે છે. પછી બીજી ફૂટનોટ છે, જુઓ ત્યાં આગળ છે આત્માનમ જે છે ને, પહેલી લીટીમાં આત્માનમ લખ્યું ને, સન યદિ અવેદિત આત્માનમ યથોક્ત લક્ષણમ, એ છે ને ત્યાં બીજી ફૂટનોટ. યથોક્ત લક્ષણમ એટલે શું? તો યથોક્ત લક્ષણમ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિના ઉક્ત રૂપમ ઇત્યાદિ. એટલે યથોક્ત એટલે શું સમજવાનું? એટલે કે આપણે જે આગળ શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મન જે કીધું ને એ સમજવાનું. પછી ત્રીજી ફૂટનોટ પણ છે, લક્ષણમ વિદિતવાન યથોક્તેન પ્રકાર. યથોક્તેન પ્રકારેણ એટલે શું? તો ત્રીજી ફૂટનોટમાં કહે છે યથોક્તેન એટલે અન્યદેવ તદ વિદિતાદ ઇતિ એવમ આદિ રૂપેણ. એટલે અન્યદેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ એ દ્વારા, એ રીતે આપણે જે સમજવાનું છે. એટલે યથોક્તેન પ્રકારેણ એટલે કયા પ્રકારથી જોવા? એટલે વિદિત કરતાં પણ અન્ય છે. વિદિત એટલે કાર્ય, જે દૃષ્ટ જગત છે, અને અવિદિત એટલે અદૃષ્ટ, અવ્યક્ત જે છે, એટલે કે કારણ. એટલે કાર્ય અને કારણ, અધિષ્ઠાન અને અધ્યારોપ જે રીતે સમજીએ તો એ દ્વારા આપણને એવું કહેવા માંડ્યું કે આ જે વિદિત અને અવિદિતથી અન્ય છે એ કેવું છે? અધિષ્ઠાન છે. વિદિત અને અવિદિત બંને અનાત્માના સ્તરે છે, અને બંને કેવા છે? વ્યક્ત છે. અને પેલું વ્યક્ત થવાનું છે, કારણ અત્યારે વ્યક્ત નથી પણ ભવિષ્યમાં વ્યક્ત થઈ શકે એવું છે. તો કાર્ય અને કારણ જે છે એ બધા વિદિત અને અવિદિતમાં આવી ગયા, એ અનાત્માના સ્તરે છે. તો એને સિવાયનું જે છે એ તત્વને જાણવાની એની વાત છે. પછી એટલે જે આ જ્ઞાની છે ને એ કેવો છે? એ સત્યનિષ્ઠ બની ગયો છે. પરમાર્થતા એટલે શું? એ સત્યમાં એની નિષ્ઠા થઈ ગઈ. એટલે જે કંઈ પણ સંકલ્પ કરે આપણામાં, તો આપણે સંકલ્પ કરીએ, આપણામાં પણ સત્યનિષ્ઠ હોઈએ આપણે અમુક અંશમાં. અમુક આપણે કહીએ ને કે ભાઈ હું ધારું ને થઈ જાય, મને કંઈક અમુક વિચાર આવે કે અમુક વસ્તુ થાય તો મને તરત જ ખ્યાલ આવી જાય. એટલે આ વ્યવહારિક દ્રષ્ટિએ પણ આપણને આમ સત્ય એમ લાગે આપણને કે હું સત્ય સંકલ્પ છું. તમે સત્ય સંકલ્પ, સ્વામી તમે જે કંઈ કહો સત્ય સંકલ્પ, તમે મને આશીર્વાદ આપો એવું થઈ ગયું, તમે મને આમ કહ્યું એટલે થઈ ગયું. મહાત્માઓ એવું કરતા હોય અને આપણને થતું હોય. એ આ જ્ઞાની જે છે એ સત્યનિષ્ઠ થઈ જતો હોય. એ સત્યનિષ્ઠ થાય એટલે શું? સત્યમાં જ એનું પછી સ્થાન છે, એની સ્થિતિ ત્યાં જ છે, એમાંથી એ ચલિત થતો નથી. હવે એમાંથી ચલિત ક્યારે ન થવાય? આપણે સત્યમાં નિષ્ઠ કેમ નથી થઈ શકતા એનું કારણ સમજવું જોઈએ. આપણે સત્યમાં નિષ્ઠ નથી થતા એનું કારણ શું છે? આપણા રાગ અને દ્વેષ છે. મૂળભૂત તો શું છે? આપણા રાગ અને દ્વેષ. આપણે નિષ્ઠા આપણી રહેતી નથી. કેમ? કારણ કે આપણે રાગ અને દ્વેષ છે, એટલે કામ, ક્રોધ, લોભ, મોદ, માત્સર્ય આ બધું આપણે, આ બધા છે ને, આ બધા આસુરી સંપત્તિ જે કીધી એ બધી આ શક્તિઓ બધી આપણને બહાર ખેંચી જાય છે. જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ હોય ને ત્યાં સુધી મન શાંતિથી બેસી જ ન શકે. એટલે એને આપણે કાબૂમાં લાવવા પડે, એને વશમાં કરવા પડે. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિની જે વાત કરી, વિવેક, વૈરાગ્ય, સમાધિ, શક્તિ, એ બધું લાવવું પડે તો આપણું મન સત્યમાં નિષ્ઠ થાય, તો સત્ય સંકલ્પ થઈએ. સત્ય સંકલ્પ થઈને આપણે કંઈ પ્રાપ્ત નથી કરવાનું.
પણ આ કામ ક્રોધ લોભમાં આ બધી શું છે, આપણી જરૂરિયાતો છે, એના કારણે આ બધા છે. જ્યાં સુધી આપણી જરૂરિયાતો હોય જગતમાંથી કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાની, કંઈક મેળવવાની, કંઈક બનવાની, કંઈક જાણવાની, આ બધી જરૂરિયાતોમાંથી જ આપણને બધી શું છે, બહિર્મુખતા આવે છે. અને આપણને એવું છે કે જે મારે જોઈએ છે ને બધું બહાર જ છે. અલ્ટિમેટલી આપણને જે જોઈએ છે તો સુખ જ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. અને જે આપણું સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે, એવું આપણને ભલે શાસ્ત્ર કહે, પણ એવું મને ફીલ થતું નથી. હજી હું મારી જાતને સમજ્યા પછી એ બંધનમાં તો માનું જ છું. હજી મને અમુક જરૂરિયાતો છે. આઈ એમ ઇનએડિક્વેટ. હું હજી અપૂરતો છું, અધૂરો છું. મારે કંઈક હજી જોઈએ છે, મારે હજી કંઈક મેળવવાનું છે, હજી બનવાનું છે, એવું આપણે મનમાં ઈચ્છા રહેલી છે. તો આ બધા કામ ક્રોધ આ બધા જે છે એ મૂલ્યોના આધારે પછી તમે જીવન જીવો ને તો એના પર તમે એને વશમાં કરી શકો. નહીં તો એ રાગ અને દ્વેષને વશમાં કરવા બહુ અઘરા છે. એટલે એના પર જો આપણું જીવન હોય તો એ લૌકિક સત્યમાં પણ આપણું જીવન તો થાય. લૌકિકમાં થશે ધીમે 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 ધીમે, તો પછી પારમાર્થિક સત્યમાં આપણે સંકલ્પ થઈ શકીએ, નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ. એટલે કામ ક્રોધોદ્ભવમ વેગમ એવું કીધું ને, શક્નોતિ હૈવ યસ સોઢુમ પ્રાક શરીર વિમોક્ષણા કામ ક્રોધોદ્ભવમ વેગમ. જે કામ અને ક્રોધના વેગને ખાળી શકે છે તો એ સુખી નર, સયોગી સયુક્ત સ સુખી નર, એ યોગી છે, એ સુખી છે. એટલે કામ ક્રોધનો વેગ છે ને એને ખાળવો બહુ અઘરો છે. સુખી થવા માટેની ચાવી આપી ભગવાને. શક્નોથી જે શક્તિશાળી છે શેના માટે? આ કામ ક્રોધના વેગને ખાળવા માટે. કામ અને ક્રોધના વેગને ખાળવો બહુ અઘરો. એકવાર ક્રોધ આવી જાય ને તો 2 સ્ટેપ રિસ્પોન્સ આપણે જે સ્વામીજી સમજાવતા, પણ આપણે તો એક સ્ટેપ જ આવેગાત્મક જ વર્તન કરતા હોઈએ છીએ. થઈ જ જાય, વસ્તુ જોઈ નથી ને મોઢામાં મૂકે જ જાય. આપણે પછી યાદ આવે કે આજે તો ખાવાનું નહોતું, આજે તો ઉપવાસ, જે કંઈ આપણે નિર્ણય લીધો ભૂલી જઈએ આપણે. એટલે એવું બધું થતું હોય છે ને, એ બધા આવેગાત્મક વર્તનો થતા. એટલે આ જે કામ અને ક્રોધના વેગને ખાળી શકે છે એ નર ખરો સુખી છે અને એ યોગી છે. એટલે આપણને વેદાંતમાં છે ને કર્મયોગ અને જ્ઞાનયોગ બે કીધું ને, બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર બેની વાત કરી. યોગશાસ્ત્ર એટલે કર્મયોગ દ્વારા આપણા મનને અંતઃકરણ શુદ્ધિ માટેનું તૈયાર કરવાનું. એટલે આ બધા આવેગાત્મક વર્તનમાંથી વિવેકાત્મક વર્તન કરવાનું છે. અને એ જો થશે તો એ તૈયાર થશે શેના માટે? જ્ઞાન યોગ માટે. એટલે અંતઃકરણ શુદ્ધિ પહેલાં કરવી પડશે. એટલે જ્ઞાનયોગ તો થશે, પણ કર્મયોગ અને ધ્યાનયોગ. ધ્યાનયોગ એટલે શું? ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા, નિશ્ચલતા. આપણી ચિત્તની નિશ્ચલતા થશે ને તો આ જ્ઞાનમાં આપણું મન સ્થિર થશે. એટલે કર્મયોગ અને જ્ઞાનયોગ બંને કરવા પડે. એટલે વેદાંત આપણને બંને શીખવાડે. એટલે પહેલાં કર્મયોગ કરતાં 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 અંતઃકરણ શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય. એ પછી આપણે મન આપણું આ જ્ઞાન માટે તૈયાર થાય તો તરત જ એનું આપણે ગ્રહણ કરી શકીએ. અને બૃહદારણ્યક ઉપનિષદમાં કે નિત્યો એશો નિત્ય મહિમા બ્રાહ્મણસ્ય ન વર્ધતે કર્મણા ન કનિયા. કર્મ એ એવી સ્થિતિ આવી જાય આપણી કે જ્યારે પછી કોઈ કર્મથી એમાં વધારો પણ થતો નથી અને કોઈ ઘટાડો પણ થતો નથી. એવો આ મહાત્માનો મહિમા છે. અને એને બ્રાહ્મણ કીધો. ખરો બ્રાહ્મણ કોણ છે? જન્મે બ્રાહ્મણ તો ખરા, પણ ખરો બ્રાહ્મણ કોણ છે? ન વર્ધતે કર્મણા ન કનિયાન. એમાં કર્મ દ્વારા એનામાં કોઈ સુધારો વધારો થતો નથી, કોઈ ઘટાડો પણ થતો નથી. એવો જે વ્યક્તિ છે એવો આપણે, એ આપણું ધ્યેય છે. એટલે એ બનવાનું છે. એટલે જો અથ તદા અસ્તિ સત્યમ, તો એ મનુષ્ય જન્મનું સત્ય ત્યારે થયું કહેવાય જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધિ થઈ અને ચિત્તની એકાગ્રતા થઈ અને પછી આપણે આ જ્ઞાનમાં આપણી નિષ્ઠા મેળવવા માટેનો પ્રયત્ન કરીએ. તો પછી અવિનાશ અર્થવત્તા સા સદભાવ. જો આનંદગીરી ટીકામાં પણ એ સમજાવે છે આપણને. આગળના પાના પર જુઓ, પેજ નંબર 76 પર આનંદગીરી ટીકામાં છેલ્લી લાઇનમાં છેલ્લું વાક્ય વાંચું. લૌકિકમ અપી સત્યમ. આ લૌકિકમ અપી સત્યમ કીધું ને ત્યાં. એટલે લૌકિકમ સત્યમ એટલે લૌકિક સત્ય એટલે વ્યવહારમાં જેને સત્ય કહેવાય ને એને પણ આ જ્ઞાની પ્રાપ્ત કરે છે. આ બધી સ્તુતિ કરવા માટેની આ બધી વાત છે કે આ જે મંત્ર છે ને, ય ચેદ વેદી તથ સત્યમ અસ્તિ ન ચેદ ઇહા વેદિત મહતી વિનષ્ટિ, આ બહુ પ્રસિદ્ધ વાક્ય છે. અને આપણને આ સાવધાન કરનારું વાક્ય છે કે જો આ જન્મમાં આ મનુષ્ય દેહમાં જ પ્રાપ્ત કરી લીધું
તો તારી સફળતા છે જીવનની. જીવનની સફળતા કોને કહેવી? જીવનમાં બધા સફળતા કરીએ આપણે, ભણાવે ત્યારે તે વોટ ઇઝ, હા, પણ સાચી સફળતા શું છે એ આપણને ખબર હોવી જોઈએ, એટલે આપણને સમજાવે છે. તો લૌકિકમ અપી સત્યમ, તો એમાં ચિરમ જીવનમ, જે અવિનાશ એટલે શું? ચિરજીવન, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. પછીના પાના પર છે ધનવત્વમ, એટલે ધનવાન હોવાપણું પણ. આ બધી સ્તુતિ છે, એટલે એવું નહીં કે ભાઈ ધનવાન ન હોય એટલે જ્ઞાની નહીં હોય, એવું નહીં સમજવાનું. બધા જ્ઞાનીઓ એટલે ધનવાન થઈ જાય, જ્ઞાનીઓ એટલે દીર્ઘાયુ થાય, એવું પણ નથી. અલ્પાયુષ્માં એટલે બધા ઘણા મહાત્માઓ મરણ પામ્યા છે, દેહ છોડી દીધો છે. એટલે આ તો ખાલી એક સ્તુતિ કરવા માટે, કારણ કે સ્તુતિ કરે ને, જેમ પેલું સેલ્સમેન હોય તો એના પોતાના પ્રોડક્ટના વખાણ કરે, એમ આપણે વખાણ કરવા પડે, એટલે એ જ અર્થવાદ કહેવાય. એટલે એ એનું સદભાવ સાધુભાવ ખ્યાતિ, એટલે તમારી ખ્યાતિ પણ જગતમાં પ્રસિદ્ધ. આ બધી વસ્તુઓ શું છે? આપણને આકર્ષિત કરનારી છે, જગતને આકર્ષિત કરનાર. અને આપણે જગતને આકર્ષિત કેમ કરવું એ આપણો મોટા ભાગનો આપણો બધો પ્રવૃત્તિ એમાં જ હોય છે, કે જગતને કેમ મારા તરફ ધ્યાન ખેંચાવું, જગત મારું નોંધ લે. દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે કે મારી ક્યાંય પણ નોંધ લેવાય, જ્યાં પણ જઈએ આપણે ત્યાં નોંધ લેવાવી જોઈએ, એવું આપણા મનમાં અંદરખાને ચાલતું જ હોય છે. અને એ રીતે આપણી પ્રવૃત્તિ હોય છે. એટલે એમ કહે છે એતદપી સર્વમ, આનંદગીરી ટીકામાં જ વાંચું પછીના પાના 78મા પાના, એતદપી સર્વમ બ્રહ્મવિદઃ ભવતિ ઇતિ સ્તુત્યર્થમ ઉચ્યતે. એટલે બ્રહ્મવાદી એટલે બ્રહ્મજ્ઞાની જે છે એ પણ આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરે છે, એવું કહેવાની પાછળનો હેતુ શું છે? સ્તુતિ કરવાનો હેતુ છે. એટલે આ જ્ઞાનની સ્તુતિ છે, મારી તમારી સ્તુતિ નથી. આ જ્ઞાન જે પ્રાપ્ત કરે છે એવા જ્ઞાનીની સ્તુતિ છે. એટલે આવો જે જ્ઞાની હોય એ આવો થાય છે, એને આવું પ્રાપ્ત થાય છે. તો આપણે શરૂઆત ત્યાંથી કરીએ. કંઈક આપણને સારું લાગે કે આ મને લાભદાયી છે તો હું એમાં જોડાઉં. શરૂઆતમાં તો આપણે લાભ અને ગેરલાભ જોઈને જ આપણે વ્યક્તિમાં રસ લઈએ ને. કોઈ પણ વસ્તુમાં રસ ક્યારે લઈએ? આપણને એડવાન્ટેજ છે કે નથી એ જોઈને જ. એટલે એમ કહે છે કે એ જોઈને તમને, એટલે પરમાર્થતઃ બ્રહ્મરૂપ સ્થિતિ તું ફલમ અવશ્યમ ભવતી ઇતિ. પરમાર્થ દ્રષ્ટિએ તો શું છે? બ્રહ્મરૂપ સ્થિતિ. આ લૌકિક સત્ય મળે કે ન મળે, પણ બ્રહ્મરૂપ સ્થિતિ, બ્રહ્મ સ્વરૂપમાં તમારી સ્થિતિ થવી એ તો તમને પ્રાપ્ત થાય ને થાય જ. એટલે એની ગેરંટી છે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમને બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત થવાની જ છે. તમને સંપત્તિ મળે, પ્રતિષ્ઠા મળે, તમારી ખ્યાતિ થાય, એ બધું થાય કે ન થાય એ ગૌણ છે. મુખ્ય વસ્તુ શું છે? કે તમને આ બ્રહ્મ પ્રાપ્તિ થાય, બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત થાય અને તમે બ્રહ્મનિષ્ઠ બનો, એવી એની કહેવાની મતલબ છે. આગળ વાંચીએ આપણે ભાષ્યમાં, ત્રીજી લાઈનમાં વાંચું છું. ન ચેદિહાવેદિત ઇતિ ન ચેત ઇહ જીવન ચેત અધિકૃત અવેદિત ન વેદિતવાન તદા મહતી દીર્ઘા અનંતા વિનષ્ટિ વિનાશનમ જન્મ જરા મરણ આદિ પ્રબંધ અવિચ્છેદલક્ષણા સંસાર ગતિ. ભાઈ તમે કીધું કે યચેદ વેદિત અત સત્યમસ્તિ, જો તું આ જ્ઞાન પ્રાપ્ત કરીશ તો તારા જીવનની સફળતા છે, એવું તમે કીધું. ધારો કે હું નથી જાણતો તો શું ફેર પડવાનો છે? તમે શું કરી લેવાના છે? એમ કહીએ ને આપણે, નથી કરતો લે તું શું કરી લેવાનું? એમ કે ન ચેદિહા વેદિત, તો શું થશે? તો કે મહતી વિનષ્ટિ, આ મહાન વિનાશ તારી રાહ જોઈને જ ઊભો છે. ભાઈ રાહ જોઈને ઊભો છે એટલે કંઈ કોઈ આમ વ્યક્તિ રીતે નથી ઊભો, પણ વિનાશ અનેક રીતે તારી સામે આવીને તને મળશે. તો કે છે ન ચેદિહ વેદિત ઇતિ ન ચેદ ઇહ, જીવન ચેત, જીવતો છે ત્યારે જ અધિકૃત અવેદિત, તું તને અધિકાર પ્રાપ્ત થયો, મનુષ્ય દેહનો અધિકાર પ્રાપ્ત થયો, મનુષ્ય દેહ પ્રાપ્ત થયો અને આ જ્ઞાન મેળવવા માટેનો અધિકાર પણ પ્રાપ્ત થયો, ગુરુ પણ મળ્યા, શાસ્ત્રો પણ મળ્યા, બુદ્ધિ પણ તને ભગવાને સારી આપી છે, તારું શરીર પણ સારું છે, અધિદૈવિક આધ્યાત્મિક બધા જે કંઈ થોડા ઘણા સંતાપો છે એ સિવાયનું બધું સારું છે. અને જો તું આ પ્રયત્ન નહીં કરે તો શું થશે? ન વિદિતવાન, જો નહીં જાણે, તદા મહતી, મહતી એટલે મહાન, દીર્ઘા એટલે દીર્ઘ, અનંતા એટલે અનંત,
વિનષ્ટિ વિનાશવાળા શું છે ભાઈ? વિનાશવાળા અનંતવાળા શું છે? મહાન શું છે? તો કે જન્મ જરા મરણ આદિ પ્રબંધ. જન્મ જરા મરણ આ બધાનો પ્રવાહ, પ્રબંધ એટલે પ્રવાહ, આ બધાનો પ્રવાહ કેવો છે? અવિચ્છેદ લક્ષણ, જેનો કોઈ દિવસ વિચ્છેદ જ ન થાય, એનો કોઈ દિવસ એ અપરિચ્છિન્ન અમર્યાદિત પ્રવાહ સતત ચાલુ ને ચાલુ જ રહેશે. લક્ષણા સંસાર ગતિ, આ સંસારની ગતિમાં તું ભટક્યા જ કરીશ. અને એવું નથી કે આ મનુષ્ય દેહ મળ્યો એટલે મનુષ્ય દેહ પર જ મળશે પાછું, એવું પણ નથી. પાછી 83,99,9,000 જે કંઈ 99,999 એ યોનિઓ બધી રાહ જોઈને ઊભી જ છે. અને એ તો ભગવાન જે આપે એ ખરી. એટલે જરાય તારે એમાં રાહ જોવાની જરૂર નથી. આગ લાગી જ છે. પેલો જે કહે ને દીપ્તિ શિખા ન્યાય, પેલા સાધુ મહાત્માની જટામાં આગનો તણખો પડ્યો છે. પછી એને કહે મહારાજ હું આટલું ડોનેશન તમને આપું, તમે આશ્રમ બાંધો, હું તમને આ ફલાણું ભિક્ષા આપું છું. હાલ એનો શું ધ્યેય શું હોય? એનું જલતામાંથી જે તણખો પડ્યો છે, આગ લાગી છે, એને જલ્દી બુઝાવવી. એટલે જ્યાં પણ પાણીનો ખાબોચ્યું તો ખાબોચ્યું, ગંદુ સારું જે હોય તો બુઝાવવામાં જ એક એનો ધ્યેય હોય. એવું આપણું ધ્યેય હોવું જોઈએ. એવી આગ લાગવી જોઈએ આના માટે. તીવ્ર ઝંખના, જેમ નદીને કેવી ઝંખના હોય છે, ગમે તેમ કે સમુદ્રને મળવું, પછી વચ્ચે જે કંઈ આવે એને કૂદી જાય, ટપી જાય, ન ટપે તો વળી જાય, પણ વળીને પાછું ઊંધા રસ્તે જઈને પાછું સીધા રસ્તે પહોંચી જાય, એવી તીવ્રતા હોવી જોઈએ એમ કહેવા માંગે. એટલે મહતી દીર્ઘા અનંતા વિનષ્ટ. એવું છે ને કે આપણને એમ કે ભાઈ આ બધું ધારો કે ભાઈ આટલે સુધી પહોંચ્યા તો પછી હવે આગળ જ વધશું ને, આગળ વધશું ખરા, પણ બીજા ભોગ બુદ્ધિ જો આપણી અંદર તે વખતે પ્રબળ થઈ જાય તો ભોગમાં પણ લાગી જઈએ આપણે પાછા. બીજો જન્મ મનુષ્યનો દેહ પણ મળ્યો એટલે જેમ પેલા જળ ભરતને કેવું થયું, હરણમાં જીવ 3 જન્મ લેવા પડે, એમ 3જા જન્મે એમને મુક્તિ મળી. એટલે આ બધું યુ ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. એમ કહે ને ભાઈ તમે આ બધી વસ્તુ આમ બહુ સરળતાથી ન લેશો, અને આમ શું કહેવાય, સિમ્પલી જસ્ટ ડોન્ટ ટેક ઇટ ઇઝી. એટલે એને ઇઝી ન લો, એટલે બહુ આમ એટલે ચોટલી બાંધીને જ આ બધું કરવું પડે. દીર્ઘા અનંતા, દીર્ઘ, કારણ કે કયો જન્મ મળશે ને ક્યારે પછી ગુરુ મળશે ને ક્યારે આપણને શાસ્ત્રનો પરિચય થશે, ક્યારે આપણું શરીર સારું હશે ને બધું થશે, બુદ્ધિ સારી મળશે. અનંતા એટલે અનંત જન્મો થશે. વિનષ્ટિ વિનાશનમ એટલે આવો પ્રકારનો વિનાશ તારી રાહ જોઈને જ ઊભો છે. અને આ સંસારની ગતિ આવી જ છે. એટલે પેલું હોય ને, પેલું વમળનો કીડો હોય ને, એક વમળમાંથી બીજા વમળમાં, બીજા વમળમાં ત્રીજા વમળ, બિચારો ફસાયા જ કરે, બહાર નીકળી જ ન શકે. કોઈક એને કોઈક સાધુ મહાત્મા કે કોઈ સજ્જન આવી અને એ કીડાને વમળમાંથી કાઢી અને બહાર મૂકે, એ એનું પ્રારબ્ધ હોય તો ત્યારે એને આમાંથી બહાર નીકળવાનું મળે. એમ આપણે પણ આ વમળમાં અનેક દેહોમાં યોનિઓમાં ફસાયા કરી અને અહીંયા સુધી તો પહોંચ્યા. હવે આપણને સાધુ મહાત્મા મળ્યા તો ભગવાન આપણને બહાર કાઢવા માટેની આપણને સંભાવનાઓ કરી આપી. હવે એ આપણે કરવાનું રહ્યું. એટલે આ શું છે, અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેના દૃઢેન છિત્વા, એવું ભગવાને કીધું ને. એટલે અસંગ શસ્ત્રથી એટલે ટોટલ અસંગતા આપણામાં આવી જવી જોઈએ. અસંગતા એટલે વૈરાગ્ય. એટલે વૈરાગ્ય એટલે શું? સત્ય વસ્તુ માટેનો વરાગ અને અસત્ય વસ્તુ માટેનો દ્વેષ, એવું આપણે થવું જોઈએ. એ આપણી મોટો નિશ્ચય આપણો થવો જોઈએ. કારણ કે નહીં તો સાંભળનારા ઘણા છે ને વક્તાઓય ઘણા છે. અત્યારે સાંભળનારા ઘણા મળે છે, તમે નહીં તો બીજા છે જ. ઘણું સાંભળીએ છીએ અને સાંભળતા આપણે જ્ઞાને મેળવીએ છીએ. પણ એમ કહે છે કે જ્યાં સુધી તમારામાં વૈરાગ્ય નહીં, યદહરેવ વિરજેત તદહર પ્રવ્રજ. જ્યારે વૈરાગ્ય જન્મે ત્યારે ઘર છોડીને નીકળી જાય. ઘર છોડીને નીકળવું એટલે શું? કે ઘરમાં આસક્તિ માટે પુત્ર દાર ગૃહાદિશુ, પુત્ર દારા અને ઘર આ બધામાં જે આસક્તિ છે ને, આસક્તિ છોડવાની વાત છે. નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા, એવું સાધન પંચકમાં કીધું ને. પોતાના ઘરમાંથી, ઘરની આસક્તિમાં, ઘર છોડીએ કે ન છોડીએ વસ્તુ જુદી, પણ પહેલાં આસક્તિ તો છોડો પછી છૂટશે. આપણે ઘણા મહાત્માને મળીએ ને તો પૂછીએ તો તમે 11 વર્ષના હતા ને ત્યારે નીકળી ગયા, તમને વિચાર ના આવ્યો કે મારા માતા પિતાનું શું થશે, કે મારું શું થશે? તો કે વિચાર આવ્યો એટલે તમે છોડ્યું, કે તમે વિચાર કર્યો ને એટલે છોડ્યું, એવું કહે એ લોકો. પછી આપણે ઘણા મહાત્માને અમે લોકો પૂછ્યું હોય કે ભાઈ તમે આ છોડ્યું તો તમને મા બાપ પછી યાદ આવે? તો કે અત્યાર સુધી મને મા બાપ યાદ જ નથી આવ્યા. તો તમે વિચાર કરો તમે કેટલા પૈસા લઈને નીકળ્યા હતા,
એવું એ પૂછીએ આપણે તો કે અમે એવો વિચાર જ નહીં કે અમે તો નીકળી ગયા બસ. એમ રમણ મહર્ષિ નીકળી ગયા ને, ભણવાનું કંઈ એને ગમ્યું નહીં, ચોપડા વોપડા ફેંકીને જતા રહ્યા બહાર, નીકળી ગયા. આ બધું એટલે મહાત્મા આવી રીતે આ વૈરાગ્ય કહેવાય. આપણો વૈરાગ્ય તો ઠીક છે, હવે આપણે બધું આ જ કરીએ છીએ ને આ બધું કરીએ છીએ, પણ હેલિકોપ્ટરે આપણે બધું આવી એટલે આપણે જોઈએ છીએ, આપણી સામે છે જ, પણ છતાં આપણને હજી એવું એને કહીએ ને ઇન્સેન્ટિવ એવો, એટલે સ્વામીજી આપણને ઇમોશનલ મેચ્યોરિટી કહેતા, એટલે આપણામાં ઇમોશનલ મેચ્યોરિટી આવવી જોઈએ. ઇમોશનલ મેચ્યોરિટી શું? માનસિકતા આપણી મેચ્યોર થવી જોઈએ. શરીર તો મેચ્યોર થાય છે, એ તો કુદરતના નિયમ પ્રમાણે થાય છે, એ બધા પ્રાણીઓનું થાય જ છે. પણ જે બાલિશ બુદ્ધિ, જે માગણ છે ને, આઈ વોન્ટ એ અંદરથી જતો રહેવો છે. એ માગણ નથી જતો. આપણે કંઈક ને કંઈક અંદરથી માગણી અંદરથી એક પૂરું થયું ને ત્યાં બીજી માગણી ઊભી જોઈએ આપણા મનમાં. એટલે મન એવું કેળવાયું નથી, એટલે મનને કેળવવાની જરૂર છે એમ કહે છે. એટલે આ મહાન વિનાશ આવો છે. મહાન વિનાશ એટલે કે આપણને કંઈ મારી નાખવાનો છે એવી વાત નથી. આ વિનાશ એટલે તમે સંસારના ચક્રમાંથી બહાર આવો જ નહીં. એ વિનાશ છે, જન્મ મૃત્યુનું ચક્ર એ વિનાશ છે, બીજું શું છે? બધાને એમ કે ભાઈ અમે જોઈ લઈશું તે વખત. અત્યારે તમે મજા માણી લો. લોકોના મનમાં એવું છે બધું. અત્યારથી શું આ બધું કરવાનું? લોકો નાનપણથી કરે, અત્યારથી શું કરવાનું? પેલા વિશ્વાત્માનંદજી છે ને આપણા સાધના સદનવાળા, એમને મળેલા ને એકવાર અમે લોકો, પછી ત્યાં સાધના સદન હરિદ્વાર, એમણે આવું કીધું. અમે એને કીધું કે તમે મહારાજ તમે કેવી રીતે, અમે માતાજી ગયેલા સાથે, આપણો જે સ્વામીજીનો પ્રસંગ હતો ને શતાભિષેકનો કે એવું તે વખતે એમને અહીંયા બોલાવેલા ને આપણે વિશ્વાત્માને, ત્યારે એમણે વાત કરી. ત્યારે હવે એમને પૂછ્યું, માતાજીએ પૂછ્યું એમને કે મહાત્માજી આપ ઘર સે કબ નીકળ ગયે? એટલે કે હું તો જ્યારે ઘરમાં કોલેજમાં ભણતો હતો તે વખતે મારા ગામમાં એક ટેકરી હતી, અને ટેકરી પર એક મહાત્મા રહેતા. એ મહાત્માને હું મળવા જતો અને ત્યાં હું દર્શન કરતો, સત્સંગ કરતો. એ મને જે કંઈ પણ મને પહેલેથી એવો લગાવ હતો, એટલે હું ત્યાં પહોંચું. મારા ઘરવાળાને ખબર પડી કે આ ત્યાં જાય છે, એટલે બધા મને પછી રોકવા માંડ્યા. મને કે તું ત્યાં જઈને આખો દિવસ શું કરે છે, આમ તેમ મને રોકે. એટલે પછી મેં મહાત્માને કીધું કે મને અહીંયા રહેવાની ઈચ્છા થાય છે, રાતના હું સૂઈ રહું, મને સત્સંગ કરવાની મજા આવે. તો કે તારા ઘરવાળા હા પાડે તો આવો. તો ઘરવાળાને પૂછ્યું, ઘરવાળાએ ના પાડી. ઘરવાળા એટલે છોકરાઓ હતી, તું પરિણામ ન થાય, પોતે તો પરિણામ ન થાય, પણ મા બાપ ના પાડે કે આ છોકરો આ બધું આ ધંધા લાગી જશે, ક્યાં ખોટે રવાડે ચડી જશે, એટલે ના પાડ કર. તો કે તું અહીંયા રહીશ ને તો તને અહીંયા આ લોકો રહેવાની દે, એટલે તું ફલાણી જગ્યાએ જા અને ત્યાં અમુક જગ્યાએ મંદિર છે ત્યાં સરસ્વતીની ઉપાસના કર. એટલે ઘર છોડીને જા અને તારા પિતા માતાને અહીંયા બોલાવ, હું એમને સમજાવી. એમણે એમને સમજાવ્યા કે ભાઈ આ ભલે કરતો, આ સાધના કરે છે અને એને કરવા દો, અને સરસ્વતીની ઉપાસના 6 મહિના ત્યાં સરસ્વતીની ઉપાસના કરીએ બીજા ક્યાંક જઈને. ત્યારે મને પછી શાંતિ મળી. અને મારા આ દાનમાં આ એટલે પૂર્વના સંસ્કારો ને એ આપણને લઈ જ જતા હોય છે, અને એવા મહાત્માઓને ભેગોય કરી આપતા. આપણા સંસ્કાર છે ત્યારે જ આપણે અહીંયા આવ્યા, એમને એમ કંઈ આપણે આવ્યા જ નથી, કોઈ વસ્તુ એમને મળતી નથી. એટલે પછી એમ કે પછી મેં આ લાઈનમાં હું પછી આવી. એમ સ્વામીજીને કેવા અનુભવ થયા? ચિન્મય મિશનમાં તો હતા જ નહીં, પહેલાં જાણતા નહોતા, પણ પહેલી વાર ત્યાં ચિન્મયાનંદજીને સાંભળ્યા અમેરિકા. ત્યારે એમને કંઈક થયું કે આવશું ભાઈ. એટલે બધાને ક્લિક નથી થતું, કોઈકને ક્લિક થાય છે, અને પછી એક મનમાં એક પછી નિશ્ચય થઈ જાય. એટલે આ બધું ઈશ્વર કૃપા છે. દેવાનુગ્રહ હેતુકમ એટલે સંશય સત્પુરુષનો સંશ્રય થવો એ પણ દેવાનુગ્રહ છે, અનુગ્રહ છે ઈશ્વર. ચાલો આગળ વાંચીએ. આગળ વાંચું છું 5મી લાઈન. તસ્માત એવં ગુણદોષૌ વિજાનંતઃ બ્રાહ્મણાઃ ભૂતેષુ ભૂતેષુ સર્વભૂતેષુ સ્થાવરેષુ ચરેષુ ચ એકમ આત્મતત્વમ બ્રહ્મ વિચિત્ય વિજ્ઞાય સાક્ષાત્કૃત્ય ધીરાઃ ધીમંતઃ પ્રેત્ય વ્યાવૃત્ય મમ અહમ ભાવલક્ષણાત અવિદ્યારૂપાત અસ્માત લોકાત ઉપરમ્ય સર્વાત્મ એકત્વ ભાવમ અદ્વૈતમ
આપન્નાઃ સંતઃ અમૃતાઃ ભવન્તિ બ્રહ્મૈવ ભવન્તિ ઇત્યર્થઃ સહ યો હવૈ તત્પરમં બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ ઇતિ શ્રુતેઃ તસ્માદેવં ગુણદોષૌ વિજાનંતઃ. તસ્માદ એટલે કે તેથી, કારણ કે શું કારણ? આગળ જે કીધું ને કે આ સંસાર ગતિમાં જ એનું જો આ નહીં જાણ્યું, આ તત્વને નથી જાણ્યું, તો એની આ સંસાર ગતિ જે કેવી છે, મહાન છે, અનંત છે, વિનાશવાળી છે, એવી ગતિમાં તસ્માદેવ ગુણદોષૌ વિજાનત એટલે ગુણદોષૌ વિજાન. જુઓ ફૂટનોટ નંબર 4 જુઓ, એમાં ગુણદોષૌ એટલે વેદન અવેદનયોહો ઇત્યાદિ. વેદન એટલે આત્માને જાણવું અને અવેદન એટલે આત્માને ન જાણવું. એટલે આત્માનું જ્ઞાન થાય કે આત્માનું જ્ઞાન ન થાય, એ આત્માનું જ્ઞાન થાય એ ગુણ છે અને આત્માનું જ્ઞાન ન થાય દોષ છે. એટલે એ પ્રકારનો જે દોષ છે વિજાનંતઃ, એને જાણનારો જે વ્યક્તિ જાણે કે આત્માને હું જાણીશ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ તો શું થશે અને નહીં પ્રાપ્ત કરું તો શું થશે, એવું જેણે બરાબર વિચાર કર્યો છે, મંથન કર્યું છે. બ્રાહ્મણાઃ ભૂતે, બ્રાહ્મણાઃ જો 5 નંબર, બ્રાહ્મણાઃ 5 નંબરની ફૂટનોટ, બ્રાહ્મણાઃ ઇતિ પૂર્વમ મનુષ્ય અધિકૃત ઇતિ સામાન્ય મુક્તવા. તો પૂર્વમાં જે આગળ શું કીધું, અસ્મિન મનુષ્ય જન્મની, એટલે પહેલાં એવું ભાષ્યકાર એવું સમજાવ્યું કે આ મનુષ્ય જન્મમાં આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો ત્યારે આ જાણી લીધું તો તારો જન્મ સફળ થયો, એવું કીધું. તો એમ કે છે મનુષ્ય અધિકૃત એટલે મનુષ્ય જન્મ મળ્યો એ અધિકાર તને પ્રાપ્ત થયો આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો. ઇતિ સામાન્ય, એ સામાન્ય મનુષ્ય માટે કીધું, કોઈ પણ મનુષ્ય આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પણ સંપ્રતિ બ્રાહ્મણ ઇતિ વિષય, પણ આ અત્યારે હવે શું કીધું, સંપ્રતિ એટલે હમણાં શું કીધું, અત્યારે આ વાક્યમાં શું કીધું, બ્રાહ્મણ, આ બ્રાહ્મણ લખ્યું છે એટલે બ્રાહ્મણ ભૂતેષુ વિજાનંત ગુણો દોષો વિજાનંત બ્રાહ્મણ. આ ગુણ અને દોષ જ્ઞાન થવાથી અને જ્ઞાન ન થવાથી એના ગુણ અને દોષ જાણવાવાળો જે બ્રાહ્મણ છે એ વ્યક્તિની વાત. એટલે બ્રાહ્મણ અહીંથી વિશેષમ બ્રુવન, એટલે બ્રાહ્મણ શબ્દ અહીંયા ખાસ વાપરવામાં આવ્યો. સામાન્ય મનુષ્યને માટે આગળ કીધું, પણ હવે બ્રાહ્મણ માટેની વાત કરીએ. કયો બ્રાહ્મણ સમજવાનો? તેષુ વેદન ભારમ નિક્ષિપતિ, એટલે બ્રાહ્મણને જાણવાનો મોટામાં મોટો ભાર કોના પર છે? બ્રાહ્મણના ઉપર છે. કારણ કે બ્રાહ્મણ જન્મ મળ્યો એટલે સાત્વિક હોય એ જ આપણે અપેક્ષા રાખીએ એની પાસે, કે એનામાં સાત્વિકતા. બીજામાં તો રજસ અને તમસના પ્રમાણ વધારે હોવાથી એને આ સંભાવના એનામાં ઓછી છે આ જ્ઞાન પ્રાપ્ત કરવા તરફ એનું હજી જોક ઓછો હોય, કારણ કે રાગદ્વેષ વધારે પ્રમાણમાં હોય. જ્યારે સાત્વિક બ્રાહ્મણ હોય એ તો આ તરફ પૂર્વમાં કંઈક સંસ્કાર બધા લઈને આવ્યો છે એટલે એને એ તરફનું આકર્ષણ હોય, એટલે એના પર આ ભાર નાખવા છે. અયમ આશય બ્રાહ્મણ ઇતર અપી સન ચેત અવેદિત ધન્ય. ધારો કે આ બ્રાહ્મણ નથી અને એણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું તો એને કંઈ નહીં, તો કે ના એ ધન્યતા પ્રાપ્ત, એ ધન્ય છે, એ વ્યક્તિ પણ ધન્યને પાત્ર છે, ધન્યતાને પાત્ર છે. પણ બ્રાહ્મણ જો ચેત નાસ્તિ બલવતી ઘૃણા, પેલો જે છે એને બલવતી ઘૃણા, એને બહુ ઘૃણાને પાત્ર નથી બનતો. સામાન્ય માણસ જો હોય, જે નોન બ્રાહ્મણ રહી બીજી સિવાયનો બીજા વર્ણનો હોય, તો એને ધારો કે આ જ્ઞાન પ્રાપ્ત ન કરે તો એ ઘૃણાને પાત્ર બનતો નથી. પણ જો બ્રાહ્મણ જ હોય અને છતાં એ જ્ઞાન પ્રાપ્ત નથી કરતો તો બ્રાહ્મણશ્ચેત અવેદિત ન તાવત બહુમાન ન ચેત મહતી ઘૃણા, એ ઘૃણાને પાત્ર અવશ્યમ વેદિતવ્યમ બ્રાહ્મણે તો આ અવશ્ય પ્રાપ્ત કરવું જ જોઈએ. પેલો તો બહુ ઘૃણાને પાત્ર ન બને, પણ આ તો તરત જ ઘૃણાને પાત્ર બને. કે તને બ્રાહ્મણનો દેહ મળ્યો, તને આ આવડતું નથી, તે આવડતું નથી, એવું કહેનારા પછી મળે તને. ટૂંકમાં બ્રાહ્મણ માટે આ મહત્ત્વનો નિર્ણય કીધો શ્રુતિએ કે ઇહ ચેદ અવેદિત અથવા સત્યમ ન ચેદ અવેદિત મહતી વિનય. એટલે બ્રાહ્મણ માટે, કારણ કે બ્રાહ્મણનો જન્મ મળવો એ તો કે મુશ્કેલ છે, એવું સહેલાઈથી બ્રાહ્મણ જન્મ મળતો નથી. તો તને આ બ્રાહ્મણ જન્મ મળ્યો છે તો એનો તારો સારો ઉપયોગ કરવો જોઈએ, ન કર્યો તે. એટલે એમ કે છે વિજાનંત, ભાષ્યમાં વાંચું છું, બ્રાહ્મણ ભૂતેષુ સર્વભૂતેષુ સ્થાવરેષુ ચરેષુ, આ ચરાચર જીવોમાં એકમ આત્મતત્વ બ્રહ્મ વિચિત્ય, બ્રહ્મ સ્વરૂપ આત્મ એક જ આત્મતત્વ બધામાં રહેલું છે. એના વિજ્ઞાય, વિચિત્ય એટલે વિજ્ઞાય, સાક્ષાત્કૃત્ય,
સાક્ષાત્કૃતિ એટલે અપરોક્ષ જ્ઞાન એને પ્રાપ્ત કરીને ધીરાહા, ધીરા એટલે ધીમંત, ધીમંત એટલે બુદ્ધિમાન પુરુષ. એટલે જે બુદ્ધિમાન મનુષ્ય જે છે, બ્રાહ્મણ જે છે, બુદ્ધિમાન છે, એ શું છે? પ્રેત્ય, વ્યાવૃત્ય એટલે દૂર કરીને, એનો ત્યાગ કરીને, મમ અહમભાવ લક્ષણાર્થ, મમ અહમભાવ લક્ષણ જાણો જે અવિદ્યા લક્ષણાર્થ, અવિદ્યા રૂપાત, અવિદ્યાને કારણે મમ અને અહમભાવ છે ને આપણે જગતમાં, વસ્તુમાં, વ્યક્તિઓમાં, એ અહમભાવનો ત્યાગ કરીને અવિદ્યા રૂપાદ આ બધાનો વિચાર કરીને એ અવિદ્યારૂપ જે આ મમ ભાવ છે, અહમભાવ છે દેહમાં, એ બધાનો ત્યાગ કરીને અસ્માત લોકાદ ઉપરમ્ય, આ લોકમાંથી ઉપરમ થઈ જાય છે. સર્વાત્મ એકત્વ ભાવમ અદ્વૈતમ આપન્નાહા, સર્વમાં આત્માની એકતા રૂપનો ભાવ એ પ્રાપ્ત કરે છે. અદ્વૈત ભાવ પામીને અમૃતાહા ભવંતી, એ અમર બની જાય છે. ટૂંકમાં એનામાં હવે કોઈ દ્વૈત ભાવ રહ્યો નથી. કેમ નથી રહ્યો? કારણ કે એ આત્મામાં નિષ્ઠ થયો છે, એને આત્માનું અપરોક્ષ જ્ઞાન થયું છે. અપરોક્ષ જ્ઞાન એટલે મારા સાક્ષાત્કાર કહો કે અપરોક્ષ જ્ઞાન, એને એ મારું જ્ઞાન બની ગયું છે. હવે એને આ જગતમાં દ્વૈત દેખાતું નથી. દેખાતું નથી એટલે બુદ્ધિમાં એની સમજ છે, એની દૃષ્ટિ એવી. વ્યવહાર તો ભલે આપણી જેવો જ કરે, દ્વૈત બુદ્ધિવાળો કરતો એવી રીતે જ કરે, પણ એની સમજમાં ફેર પડી ગયો છે. એટલે એની સમજ અત્યારે એની દૃષ્ટિ બદલાઈ ગઈ છે. એટલે હવે એનો દ્વૈત ભાવ રહ્યો નથી. એવી જે વ્યક્તિ છે એના માટે શ્રુતિએ પણ કહ્યું, સયોહ વૈ તત્પરમમ બ્રહ્મ, જે કોઈ પુરુષ આ પરબ્રહ્મને જાણે છે, બ્રહ્મૈવ ભવતી, એ બ્રહ્મ જ બની જાય છે. બ્રહ્મ બને છે, બ્રહ્મ બનીને બ્રહ્મ બને છે. એટલે બ્રહ્મ બની ગયો એટલે હવે એને કંઈ બનવાનું રહ્યું નહીં. એ બ્રહ્મમાં જ નિષ્ઠા પ્રાપ્ત કરે છે, એમાં સ્થિત રહે છે. એમાંથી હવે ક્યારેય એ ચ્યુત થતો નથી, એવું કીધું. આ રીતે આ મુંડક ઉપનિષદનો મંત્ર છે. સયોહ વૈ તત્પરમમ બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી. એટલે આ રીતે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, ભગવાને કીધું ને. એટલે આ જ્ઞાન સિવાય કોઈ પવિત્ર આ જગતમાં કંઈ છે નહીં. તત્સ્વયં યોગ સંસિદ્ધ, એ કાલેન આત્માની વિંદતી. એટલે તમે આ જ્ઞાનનું જો શરણ લો, તમે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આમાં જો લાગ્યા રહો તો શું છે, કાળે કરીને પણ આ જ્ઞાન તમને થશે. આજે નહીં તો કાલે થશે. કાલેન આત્માની વિંદતી, એટલે આત્માનું જ્ઞાન તમને થશે જ. એવું નથી કે તમે છોડી દેશો એટલે પછી જતું રહેશે, પણ સતત ચાલુ રાખવું એ મહત્ત્વનું છે. એટલે સાતત્ય એનું જરૂરી છે. એટલે કે કાલેન આત્મા યાજ્ઞવલ્ક્ય ઋષિએ એતદક્ષરમ ગાર્ગી અભિથિત્વા અસ્માન લોકાત પ્રેતી, આ લોકને જે આ બ્રાહ્મણ કે કોઈ પણ વ્યક્તિ આ તત્વને જાણ્યા વગર, અક્ષર તત્વને જાણ્યા વગર આ દેહ છોડીને જતો રહે છે, તો એ કેવો છે? કૃપણ કીધું છે. કૃપણ એટલે કંજૂસ. કંજૂસ એટલે પોતાની પાસે ઘણું ધન છે પણ વાપરવાનું જીવ ચાલતો નથી. હજી એને ઓછું જ લાગે છે. એને એમ જ લાગે હજી ઘણું બાકી છે, હજી તો બહુ આપવાનું બાકી, ભેગું કરવાનું બાકી. એને કંજૂસ કીધું. તો અવિદિત્વ આસમાન લોકાત પ્રેતી સહ કૃપણ, એને કૃપણ કીધું. યાજ્ઞવલ્ક્યએ ગાર્ગીને કીધું, ગાર્ગીને. પેલો સંવાદ આવે છે ને બ્રાહ્મણો એમાં. અને જે આ તત્વને જાણીને ચાય છે એ કેવો છે? એ બ્રાહ્મણ. ખરા અર્થમાં એને બ્રાહ્મણ કીધું છે. સબ્રાહ્મણ. એટલે જ્યારે તમને તમારું જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ કરો, બુદ્ધિનો ઉપયોગ કરો, છતાં તમને તમારા સંજોગોનો ઉપયોગ કરો. આપણા સંજોગો હોય તે બધાના કંઈ બધા અનુકૂળ સંજોગો છે એવું હોતું જ નથી, પણ એ સંજોગોનો શ્રેષ્ઠ ઉપયોગ કરતાં માણસને બુદ્ધિ આપી તો એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ કરીએ તો વાંધો નથી. નહીં તો પછી બધો વિનાશ ઊભો જ છે. એમ કે ને, ય ચેદ વેદિત અત સત્યમસ્તિ નો ચિદા વેદિત મહતી વિનષ્ટિ. એટલે આપણા જીવનનું ધ્યેય આપણે ફિક્સ કરવાનું. એટલે ભગવાને કીધું ને કે નિશ્ચયાત્મિકા બુદ્ધિ એકાહ કુરુ નંદન, એકેહ કુરુ નંદન. એટલે તારી નિશ્ચયાત્મિકા બુદ્ધિ તારી થવી જોઈએ. કારણ કે આ શ્રવણાયાપી બહુભીરનો લભ્ય, આ આત્માનું શ્રવણ કરવા માટે ઘણા લોકોને અવેલેબલ જ નથી. શ્રવણ કરવાનું અવેલેબલ, અને અવેલેબલ હોય, ઉપલબ્ધ હોય તો એને યાદ રાખીને સમજવું પણ અઘરું છે. સમજ્યા પછી એને અમલમાં મૂકવું અઘરું. એટલે બધા સ્ટેજે અઘરું જ છે.
એટલે અઘરું કેમ છે? કારણ કે આપણે બધી ટેવો આપણી જુદી રીતની પાડેલી છે એટલા માટે. એટલે કેળવવું પડે. એટલે ઇમોશનલ મેચ્યોરિટી હેઝ ટુ બી ઇનિશિએટેડ એવું કહે સ્વામી. એટલે ઇમોશનલ મેચ્યોરિટી, આ ઇમોશનલ મેચ્યોરિટી એ આપણી બુદ્ધિનો વિકાસ કરવો પડે. બુદ્ધિનો વિકાસ કેવી રીતે કરવાનો? આવી રીતે કે આત્મા અનાત્મ વિવેક, સમાધિ શતક સંપત્તિ, આ બધું આપણામાં આવવું જોઈએ. વિવેક વૈરાગ્ય બધા વ્યાખ્યા તો આપણે કરી નાખીએ કે ઈહા મૂત્ર ફલ ભોગ વિરાગ, એ બધો વિરાગ, પણ વિરાગ જન્મતો નથી. એટલે વિવેક જન્મવો જોઈએ. વૈરાગ્ય, આત્મા અનાત્મ વિવેક, મિથ્યા સત્ય વિવેક, નિત્ય અનિત્ય વિવેક, આ બધા વિવેકો આપણામાં હોવા જોઈએ. તો આ બધા વિવેક જન્માવી અને આપણા જીવનમાં આપણે આને જ આપણે બધા આપીએ છીએ, આપણે તો કરીએ છીએ, પણ છતાંય હજી એને દૃઢતાની જરૂર છે એમ કહેવું. એટલે આમાં આ સુપ્તે આ મૃતે કાલમ નયે વેદાંત ચિંતયા, આ સુપ્તે જાગ્યા સૂતા સુધી, જાગ્યા ત્યાંથી સૂતા સુધી અને મરણ સુધી વેદાંતનું ચિંતન સિવાય બીજું કંઈ કરવાનું જ નહીં એવું કીધું છે. એટલે મહાત્મા એવું કહેતા આ બધું કરવાનું. એટલે આ બધી વસ્તુ ગયા. આ તો બધું છે ને, બધા રાહ જોઈને જ બેઠા છે. આપણા ઘરવાળાએ રાહ જોઈને બેઠા, તમે આવો પછી તમને આ કરવાનું છે, આ લાવવાનું છે, આ કરવાનું છે, બધું બહાર જ. એટલે આ વસ્તુ એટલે ઘરની બહાર નીકળી જવું એટલા માટે. નિજ ગૃહાત તૂર્ણમ વિનિર ગમ્યતમ એવું કેમ કીધું? કારણ કે આત્મેચ્છા વ્યવસ્થિત, એક જ ઈચ્છા હોવી જોઈએ, મારા આત્મા સિવાય બીજું કંઈ જોઈતું નથી. તો હજી મારે હેલિકોપ્ટર જોઈને બધું સ્વામીજી કહેતા હોય આઈ વોન્ટ હેલિકોપ્ટર ઓલ્સો એન્ડ મોક્ષ ઓલ્સો. તો નહીં. અને રોકિંગ ચેરમાં બેઠા બેઠા સિગરેટના ધુમાડા કાઢતા તમે પછી એમ વિચાર કરો હું વેદાંત ભણીશ, એ બધું થવાનું. એટલે સિગરેટના ધુમાડા એટલે બધા ભોગ બુદ્ધિ રાખીને તમે આ બધું ભણો એ થવાનું નથી. એટલે તમારે મનને વિડ્રો કરવું પડે ધીમે. એટલે વૈરાગ્ય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અસંગ શાસ્ત્રેણ દૃઢેર ચિત્વા, બોલીએ ત્યારે તો આપણે જોરથી બોલીએ અસંગ, અસંગતા આવતી નથી. એટલે ઇટ્સ ઓલ ડિફિકલ્ટ. અને એટલે ડિફિકલ્ટ છે ક્યારે? કારણ કે આ બધું અઘરું પકડી રાખ્યું છે. એટલે એ અઘરાને છોડીએ ને તો આ સહેલું થઈ જાય. ચાલો એનીવે, ઓમ પૂર્ણમદ. હા ચાલો આપણે છેલ્લું વાંચી લઈએ. ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ શંકર ભગવત્પાદ કૃતૌ કેનોપનિષદ પદભાષ્યે દ્વિતીય ખંડ. આ રીતે બીજો ખંડ કેનોપનિષદનો પદભાષ્યનો દ્વિતીય ખંડ પૂરો સમાપ્ત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.